હેલો વેલકમ નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્ય એક્સપ્રેસ ન્યૂઝ સુરેન્દ્રનગર। હાલ દરેક શાળાઓમાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને સંસ્કાર અને ધાર્મિક શિક્ષણ બંને મળી રહે તે હેતુથી ધ્રાંગધ્રાની સંસ્કારધામ ગુરુકુળ દ્વારા ત્રિદિવસીય સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। વેકેશનમાં વિદ્યાર્થીઓના સમયનો સદુપયોગ થાય તે માટે આયોજિત કરવામાં આવેલી આ શિબિરની અંદર સમગ્ર ગુજરાતમાંથી 700થી વધુ બાળકોએ ભાગ લીધો હતો। આ શિબિરમાં વિવિધ ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા, જેમાં કે ચોકલેટ ઉત્સવ, કેરી ઉત્સવ, શેરડી ઉત્સવ, કેન્ડી ઉત્સવ સહિતના કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને ખૂબ જ મજા આવી હતી। આ સાથે જ બાળકોને ક્રિકેટ અને વોલીબોલ, સંગીત ખુરશી સહિતની અનેક રમતો પણ રમાડવામાં આવી હતી। બાળકો નિર્વ્યસની બને, વૃક્ષો અને પાણીનું મહત્વ સમજે, આપણા ઇતિહાસને જાણે, આવી સરસ મજાની વાતો પણ અહીંયા શિબિરની અંદર શીખવવામાં આવી હતી। વેકેશનની અંદર આજના યુગમાં મોટા ભાગના બાળકો મોબાઈલ, કોમ્પ્યુટર અને ટીવીની અંદર વ્યસ્ત રહેતા હોય છે, ત્યારે બાળકોનો શારીરિક, માનસિક વિકાસ થાય અને ધાર્મિક જ્ઞાન પણ મળે તે હેતુથી આવી સરસ મજાની શિબિરનું આયોજન ધ્રાંગધ્રાના ગુરુકુળ દ્વારા કરવામાં આવ્યું હતું। ધ્રાંગધ્રા સંસ્કારધામના સાધુ સંતો દ્વારા બાળકોને માતા પિતાનું મહત્વ સમજાવાયું હતું, તેમજ જનરલ નોલેજની ક્વિઝ સ્પર્ધા સાથે સાથે અલગ અલગ રમતો પણ આ શિબિરની અંદર રમાડવામાં આવી હતી। આજના ડિજિટલ યુગમાં બાળકોને જ્યારે શિક્ષણ સાથે સંસ્કાર અને ભણતર સાથે ગણતરની જરૂર વધારે હોય છે, ત્યારે ધ્રાંગધ્રાના સંસ્કારધામ ગુરુકુળ દ્વારા છેલ્લા 15 વર્ષથી આ પ્રકારની ત્રિદિવસીય બાળ સંસ્કાર શિબિરનું સુંદર આયોજન કરવામાં આવે છે। સૌથી મહત્વની વાત એ છે કે વેકેશનની અંદર યોજાતી આ શિબિર બાળકો માટે એકદમ નિઃશુલ્ક હોય છે। શિબિરમાં જોડાયેલા 700થી વધુ બાળકો માટે આ પ્રકારની સંસ્કાર શિબિર જીવનભરનું સંભારણું બની રહેશે। આવું સુંદર મજાનું આયોજન કરવા માટે ધ્રાંગધ્રા સંસ્કારધામના ગુરુકુળના સાધુ સંતો અને સ્ટાફના તમામ શિક્ષકો તથા સંચાલકોને જેટલા પણ અભિનંદન આપીએ તેટલા ઓછા કહેવાય। સુરેન્દ્રનગર જિલ્લાના અને ગુજરાતના તમામ સમાચારોની પળે પળની અપડેટ મેળવવા માટે આપ જોતા રહો સત્ય એક્સપ્રેસ ન્યૂઝ। આપ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ સમાચારને શેર કરો।